ખાસ કરીને ગુજરાતમાં આવેલી 13 જીમર્સ મેડિકલ કોલેજો કે જે સેમી ગવર્મેન્ટ છે અને સંપૂર્ણ દાન એ મારા ખ્યાલથી સરકાર એને બિલ્ડિંગ પ્રોવાઈડ કરે છે, જમીન પ્રોવાઈડ કરે છે અને કેન્દ્ર સરકાર એને ગ્રાન્ટ આપતી હોય છે। ત્યારે જે આ 13 મેડિકલ કોલેજોમાં છેલ્લા 2 વર્ષથી આપણે જોવા જાય તો સરકાર ફી વધારો કરે અને પછી રોડ ઉપર આંદોલન થાય એટલે ફીમાં ડિસ્કાઉન્ટ આપે। ગત વર્ષે પણ આ સેમ પરિપત્ર કરવામાં આવ્યો હતો કે જે સરકારી કોટા હોય છે એની 3,30,000થી વધારી અને 5,50,000 જેટલો ધરખમ વધારો કરવામાં આવ્યો હતો। જ્યારે મેનેજમેન્ટ કોટા છે 9,75,000થી વધારી અને સીધો જ 17 લાખ જેટલો તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો હતો। આ જે કોલેજો છે કે આપણે જોવા જઈએ તો ગુજરાતમાં મેડિકલની શિક્ષણની વ્યવસ્થા શું છે એક મોટો સવાલ છે। ગુજરાતમાં 1995 પછી એક પણ સરકારી મેડિકલ કોલેજ નથી થઈ મારા જાણવા મુજબ। ખાલી ને ખાલી 6 જ મેડિકલ કોલેજો છે। જ્યારે આપણે બીજા સ્ટેટ આરે કમ્પેરિઝન કરીએ તો રાજસ્થાન આપણું પડોશી સ્ટેટ છે એમાં 26 મેડિકલ કોલેજો છે, મહારાષ્ટ્રમાં 32 મેડિકલ સરકારી કોલેજો છે। તો ગુજરાતના પ્રાઇમ મિનિસ્ટર હોય, ગુજરાતની સરકાર હોય, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતીની સરકાર છે, તો ગુજરાતમાં સંપૂર્ણ ગવર્મેન્ટ કોલેજો 6 જ કેમ એક મોટો સવાલ છે। ત્યારે આ જીમર્સ કોલેજમાં એવો હેતુ હોય છે કે ભાઈ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ઓછી ફીમાં પોતાના દીકરા દીકરીઓને ડૉક્ટર બનાવી શકે અથવા તો એ વિદ્યાર્થીઓ ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરી શકે। પણ સરકારે આ વર્ષે એમાં ફી વધારો કરી અને વિદ્યાર્થીઓ અને વાલીઓને રોડ પર ચડાવ્યા હતા। ત્યારે એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીએ અને એનએસયુઆઈએ સતત આમાં આંદોલન કર્યું છે। એનએસયુઆઈએ 8 જુલાઈએ જ શિક્ષણ મંત્રી અને આદરણીય ઋષિકેશ પટેલને એક પત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે ફી વધારો કર્યો એ પાછો ખેંચવામાં આવે અને કન્ટિન્યુ 12 તારીખે 13 જીમર્સમાં એનએસયુઆઈ દ્વારા હલ્લાબોલ કરી, પોલીસ સાથે ઘર્ષણ કરી અને એક આંદોલન કરવામાં આવ્યું હતું। અને ગઈકાલે સરકારે એક એલાન કર્યું છે કે જે ફી વધારો કર્યો હતો એ અમે એમાં ઘટાડો કરીએ છીએ, પણ હું આને ઘટાડો નહીં ડિસ્કાઉન્ટ કહીશ। જે ફી વધારો કર્યો તો માની લો કે જે રેગ્યુલર ફી છે 3,30,000 એના બદલે હવે સરકાર 3,75,000 એટલે કે 45,000 જેટલો વધારો અને મેનેજમેન્ટ કોટામાં 9,75,000થી વધારીને 12 લાખ એટલે કે 2.25 લાખ જેટલો વધારો। પણ અમારી માંગણી એ નથી। અમારી માંગણી જો સરકારે વિદ્યાર્થી અને ગરીબ લોકોના હિતમાં જો કામ કરવું હોય તો અમારી જે માંગણી છે કે ભાઈ ગુજરાતની 13 જીમર્સ કોલેજ છે, માની લો કે નવી મેડિકલ કોલેજો તો નથી સ્થાપિત થઈ, પણ જે 13 જીમર્સ કોલેજો છે એ 13 જીમર્સ કોલેજોમાં 50% જે સીટો છે અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ પણ કીધું હતું કે જે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજો છે એમાં હવે અમે એવું કરશું કે જે 50% સીટો છે એ સરકારી ધોરણ મુજબ એટલે સરકારી મેડિકલ ફી આપણે જોવા જાય તો વાર્ષિક 25,000 છે એ મુજબની ભરવામાં આવશે। પણ એ તો નથી થઈ રહ્યું। પણ અમે હવે એવી માંગ કરીએ છીએ કે ભાઈ જીમર્સ મેડિકલ કોલેજો છે કે જે મિની ગવર્મેન્ટ છે એમાં 50% સીટો છે કે જે સરકારી મેડિકલ કોલેજની ફી ધોરણ મુજબ લેવામાં આવે અને 50% જે સીટો છે એ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પોસાય એ મુજબની સીટો ભરવામાં આવીએ। અમારું આંદોલન આ પૂરું નથી થતું, અમારું આંદોલન સરકાર સામે ચાલુ જ છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખી આવનારા દિવસમાં એક રોડ મેપ તૈયાર કરવામાં આવશે। અને જે અમારી 2 માંગણીઓ છે કે 13 જીમર્સમાં 50% સીટો એ સરકારી ધારા ધોરણ મુજબ ભરવામાં આવે અને 50% સીટો એ રિઝનેબલ કે ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓને પોસાય એ મુજબ ભરવામાં આવે, એ માંગણી સાથે આવનારા દિવસોમાં એનએસયુઆઈ રોડ ઉપર ઉતરીને આંદોલન કરશે।